મુન્દ્રાની પ્રાગપર ચોકડી ખાતે આવેલ એન્કરવાલા ઈંશાધામ ખાતે કચ્છ જિલ્લા ભાજપની કારોબારી બેઠકનું આયોજન કરાયું હતું। આ કારોબારી બેઠકમાં જિલ્લા તાલુકા શહેર તેમજ મંડળ કક્ષાના હોદ્દેદારો તેમજ ચૂંટાયેલા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભાજપના દિગ્ગજ નેતાઓ દ્વારા જિલ્લામાં ભાજપનું સંગઠન વધુ મજબૂત બનાવવા તેમજ કચ્છમાં પુનઃ કેસરીઓ લહેરાવવા માટે કાર્યકરોને સજ્જ કરાયા હતા। બેઠકમાં પ્રદેશ અગ્રણી અને બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રભારી દુષ્યંત પંડ્યા દ્વારા માર્ગદર્શન અપાયું હતું અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં કેસરીઓ લહેરાવવા કાર્યકરોને સજ્જ થવા હાકલ કરાઈ હતી। આજે મળેલી કચ્છ જિલ્લા ભાજપની કારોબારીમાં રાજ્ય સરકારને અભિનંદન પાઠવતો ઠરાવ કરાયો હતો, જેમાં કચ્છમાં અછત જેવી પરિસ્થિતિમાં પણ સરકારે કચ્છના 359 જેટલા ગામડાઓને અર્ધ અછતમાં સમાવીને માનવીય અભિગમ અપનાવ્યો। એટલું જ નહીં, કચ્છની સ્થિતિને જોતા સરકારે ખાસ કિસ્સામાં અછત રાહતની જોગવાઈ કરી હતી, તેથી સરકારને અભિનંદન પાઠવતો ઠરાવ થયો હતો। જિલ્લા કારોબારી બેઠકમાં અધ્યક્ષ શ્રી પ્રવચન કરતા કેશુભાઈ પટેલે ભાજપના કાર્યકરોને સંગઠિત થવા હાકલ કરી હતી અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની દરેક યોજનાઓનો લાભ છેવાડાના લોકોને અપાવવા પદાધિકારીઓ કાર્યકરોને અપીલ કરાઈ હતી। બેઠકમાં પ્રદેશ ઠરાવનું વાંચન સંસદીય સચિવ વાસણભાઈ આહિર, ધારાસભ્ય નીમાબેન આચાર્ય દ્વારા કરાયું હતું, જ્યારે રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાએ અભિનંદન પાઠવતો ઠરાવ રજૂ કર્યો હતો। તો સાંસદ વિનોદ ચાવડાએ પણ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું। જિલ્લા ભાજપની કારોબારીમાં મહાનુભાવોએ ભાજપના કાર્યકરોને છેવાડાના લોકો માટે કાર્યરત રહેવા અપીલ કરાઈ હતી, જ્યારે આગામી 2017ની વિધાનસભા ચૂંટણી માટે પણ સૌ કાર્યકરો અને સંગઠનના હોદ્દેદારોને સજ્જ થવા હાકલ કરાઈ હતી। બેઠકમાં જિલ્લા, તાલુકા, શહેર તેમજ મંડળ ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા ભારતીય જનતા પાર્ટીની આજે કારોબારી મળી રહી છે। ભારતીય જનતા પાર્ટીની પરંપરા અને પ્રણાલી મુજબ રાષ્ટ્રીય કાર્યકારિણી થાય, થોડાક સમય પછી પ્રદેશ લેવલની કાર્યકારિણી થાય અને પછી જિલ્લા લેવલથી કરી અને નીચે મંડળ આ પ્રકારના કારોબારીનું આયોજન થતું હોય છે। ખાસ કરીને વર્તમાન અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને સંગઠનના માધ્યમથી પાર્ટીએ રાષ્ટ્રીય કક્ષાએ અને રાજ્ય કક્ષાએ જે પણ કાર્યક્રમો આપ્યા હોય એ ભવિષ્યમાં છેટ નીચાણના વિસ્તાર સુધી એટલે કે મંડળ એ કાર્યક્રમો થકી આવનાર સમયની અંદર જે સંગઠનના માધ્યમથી કરવાના હોય એનું ચિંતન મંથન કરવામાં આવે। રાષ્ટ્રીય કારોબારી મળતી હોય છે, રાષ્ટ્રીય પછી પ્રદેશ કારોબારી મળતી હોય છે અને પ્રદેશ કારોબારી પછી જિલ્લા કારોબારી મળતી હોય, જિલ્લા પછી તાલુકાની કારોબારી મળતી હોય છે। આ વર્ષોથી એક ભારતીય જનતા પાર્ટીનું બંધારણ પ્રમાણે આ બધી બેઠકો યોજાતી હોય અને એના અનુસંધાને આજે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની કારોબારી અહિંસાધામ, ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર, એન્કરવાલા ઈંસાધામ, પ્રાગપર ચોકડી 4 રસ્તા ઉપર મળી રહી। બધા તાલુકાને લાભ મળે એનો એમ મુન્દ્રાથી શરૂઆત કરી અને જિલ્લા લેવલની કારોબારી જ્યારે મંડળ લેવલને બને અને એ બાને બધા ભેગા થાય, પાર્ટીના જે રાષ્ટ્રીય કારોબારી મળી, પ્રદેશ કારોબારી મળી અને જિલ્લા કારોબારીમાં જે વાતો થઈ હોય, જે ચર્ચા થઈ હોય પાર્ટીના હિતમાં, આવતા દિવસોમાં પાર્ટીના કાર્યક્રમો, પાર્ટીના આયોજનો અને 2017ને લક્ષ્યમાં રાખી અને શું આયોજન બનાવવા અને કઈ રીતે પાર્ટીને કાર્યકર્તા મજબૂત કરવા માટેના આયોજનની જે ચર્ચા થતી હોય ત્યારે પાર્ટીએ અદના કાર્યકરોને પણ સૂચના આપતી હોય કે આ પાર્ટી થકી આપણે છીએ। તુર્કીના ઇસ્તંબુલમાં બુધવારે થયેલા બોમ્બ બ્લાસ્ટમાં ફસાયેલી ભુજની યુવતી સહી સલામત ઘેર પહોંચી હતી। ભુજના અંજલીનગરમાં રહેતા અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા રામજીભાઈની પુત્રી હિના યુક્રેનમાં MBBSનો અભ્યાસ કરે છે। પ્રથમ વર્ષનો અભ્યાસ પૂર્ણ કરી પરત ભારત ફરતી વખતે એરપોર્ટ પર બોમ્બ બ્લાસ્ટ થયો હતો, ત્યારે આ ભુજની હિના એરપોર્ટ પર જ હતી। ઇમિગ્રેશન માટે લાઇનમાં ઊભી હતી ત્યારે એકાએક બોમ્બ બ્લાસ્ટ થતાં એરપોર્ટ પર નાસભાગ મચી ગઈ હતી। હિનાએ આપબીતી જણાવતા કહ્યું હતું કે બોમ્બ બ્લાસ્ટ સમયે એરપોર્ટ પર જ 40 જેટલા લોકોના મોત નીપજ્યા હતા અને એરપોર્ટ પર મરણચીસો સંભળાઈ રહી હતી।
તુર્કીથી MBBSનો પ્રથમ વર્ષનો અભ્યાસ પૂર્ણ કરી હિના ભારત પરત ફરતી હતી. તે સમયે આ ઘટના બની હતી. જો કે ઘટનામાં હિનાને કોઈપણ જાતની ઈજા પહોંચી ન હતી. એરપોર્ટ પર થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ એરપોર્ટની સ્થિતિ અત્યંત ભયજનક બની હતી. તો એરપોર્ટ પર લોકોને ખાવા પીવાની પણ સગવડ મળી ન હતી. આ ગોઝારી ઘટના બાદ પરત ઘેર ફરેલી હિનાએ આગામી વર્ષમાં MBBSનો અભ્યાસ માટે પણ તુર્કી જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આવું હિનાના શબ્દોમાં જ સાંભળીએ તેની આપબીતી. यूक्रेन में मतलब पढ़ाई के लिए गई थी MBBS करने के लिए उस नेशनल यूनिवर्सिटी से. तो बस वहीं से सारा शुरू हुआ कि मेरी आने की फ़्लाइट थी, मैं यहाँ पे घर आ रही थी खुश हो के, मेरे वैकेशन स्टार्ट हुए. बस फिर लवीव से मैं मतलब मेरी जो कुछ प्रॉब्लम्स थी ऐसे फ़्लाइट में, ऐसे लैंडिंग लेट एंड वो दूसरी फ़्लाइट मतलब छूट जाती है, ऐसा हो रहा था. तो फिर वहाँ से हम इस्तांबुल तो पहुँच गए, लेकिन फिर रात को ये किस्सा हुआ सारा कि ये सब मतलब जैसे ये क्या बोलते हैं बॉम्ब ब्लास्टिंग जैसा कुछ. तो सारे भागने लगे, दौड़ने लगे. हमने अपनी आंखों से तो कुछ देखा नहीं, मगर फिर भी एक डर सा रह गया अब कि हाँ हो रहा होगा, बट ऑब्वियसली लोग दौड़ रहे हैं. ये सब देख के हम भी थोड़ा बहुत तो डर ही गए थे. ભુજ શહેરમાં રેકડી ધારકો દ્વારા ઠીક લાગે ત્યાં ડેરા તંબુ નાખીને દબાણ કરાયું છે. ત્યારે જુબેલી સર્કલથી માધાપર જતા માર્ગ પર સુધરાઈની શાખાએ સફાઈ વેરો ન ભરતા રેકડી ધારકોને ખસેડ્યા હતા. ભુજના જુબેલી ગ્રાઉન્ડ પર માધાપર જતા માર્ગે આવેલ બસ સ્ટેશનની આસપાસ રેકડી ધારકોને કારણે અસામાજિક પ્રવૃત્તિઓ વધી હતી, જેની ફરિયાદો ઉઠતા નગર પ્રમુખ અને કારોબારી ચેરમેનની સૂચનાથી દબાણ હટાવ કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં દબાણ શાખાના ઇન્સ્પેક્ટર વિનોદ ગોર સહિતની ટીમે 8 જેટલા રેકડી ધારકોને ખસેડ્યા હતા. આ રેકડી ધારકો દ્વારા સફાઈ વેરો પણ ભરવામાં આવતો ન હતો, તેથી કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી. જુબલી ગ્રાઉન્ડ પાસે જે બસ સ્ટેશન છે એમાં બહુ ફરિયાદો હતી ને ત્યાં રેકડીઓ જે આજુબાજુ ત્યાં બધું ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હતી, એવી ફરિયાદ ઘણી બધી આવી હતી. એટલે અમારા પ્રમુખ સાહેબને કારોબારી ચેરમેન સાહેબે કીધું કે આ જે છે એ તાત્કાલિક દૂર કરી નાખો. એટલે અમે આજે દૂર કરવા આવીએ છીએ ને ખુલ્લું કરી નાખ્યું છે. રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણનો વ્યાપ વધારવા માટે સંયુક્ત શિક્ષણ નિયામક દ્વારા બિન આદિજાતિ વિસ્તારમાં કુલ 48 અને આદિજાતિ વિસ્તારમાં 20 મળીને કુલ 68 જેટલી શાળાઓને મંજૂરી અપાઈ છે, જેમાંથી કચ્છ જિલ્લાને 7 નવી શાળાઓ મળી હોવાનું જિલ્લા શિક્ષણ વિભાગે જણાવ્યું હતું. આ શાળાઓમાં માંડવી તાલુકાના ભેરૈયા, મુન્દ્રાના કુંદરોડી અને ધ્રબ તેમજ ભુજના ઝુરા, દિનારા, અંજારના બુઢા મોરા તેમજ લખપતના નવી સારણ ગામોને ધોરણ 9 અને 10ની માધ્યમિક શાળાઓ મળી છે. કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં શરૂ થયેલી નવી માધ્યમિક શાળાઓને કારણે સરહદી કચ્છમાં શિક્ષણનું સ્તર ઉચકાશે તેવી આશા સેવાઈ રહી છે. રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણનો વ્યાપ વધે તે માટે રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષણ નીતિને અનુરૂપ રાજ્યની જરૂરિયાતવાળા વિસ્તારોમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. એમાં કચ્છમાં 7 શાળાઓને મંજૂરી મળેલ છે. એમાં માંડવીમાં ભરૈયા, મુન્દ્રામાં કુંદરોડી, મુન્દ્રામાં ધ્રબ, ભુજ તાલુકામાં ઝુરા, લખપતમાં નવી સારણ, અંજારમાં બુઢાર મોરા અને ભુજમાં દિનારા. ખાસ તો 5 બિન આદિજાતિ વિસ્તારની છે શાળાઓ અને 2 ખાસ અંગભૂત યોજનાઓની શાળા છે. અહીં બુલેટિનમાં સમય છે વધુ એક વિરામનો.